બાબા બાગેશ્વર એટલે પંડિત દિનેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના આગમન પહેલા જ રાજકોટનું વાતાવરણ ગરમાયું છે। 5 થી 7 જૂન દરમિયાન યોજનારા દિવ્ય દરબાર સામે ગુજરાતમાં વિરોધના વંટોળ શરૂ થઈ ગયા છે। કોઈ પડકાર આપી રહ્યું છે તો કોઈ ખુલ્લી ચેલેન્જ અને કોઈને મળી રહી છે ચીમકીઓ। આ બધાને કારણે મામલો ભારે ભીંચક્યો છે। જુઓ ખાસ અહેવાલ કે કોણે શું નિવેદન આપ્યું છે અને જનતા આ મામલે શું વિચારી રહી છે। સૌથી પહેલા વાત કરીએ વિરોધ કરનારાઓની તો રાજકોટના જાણીતા એડવોકેટ પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકીને સીધો મોરચો માંડ્યો છે। તેમણે કહ્યું છે કે ધર્મના નામે જે અંધશ્રદ્ધા અને પરચી કાઢવાના ભ્રામક દાવો કરવામાં આવે છે તેની સામે તેમનો વિરોધ છે। એટલું જ નહીં, વિરોધ કર્યા બાદ તેમને જાનથી મારી નાખવાની ચીમકીઓ મળી રહી હોવાનો પણ તેમણે ચોંકાવનારો દાવો કર્યો છે। બીજી તરફ ગુજરાત વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ પણ સત્તાવાર નિવેદન આપતા જણાવ્યું છે કે તેઓ પવિત્ર આસ્થાના વિરોધી નથી, પરંતુ ધર્મની આડમાં કરાતી અંધશ્રદ્ધા સામે તેમનો પ્રહાર ચાલુ રહેશે અને તેઓ કાયદાકીય પગલાં પણ ભરી શકે છે। બીજી તરફ ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ પણ સરકાર સામે સવાલો ઉઠાવતા બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો દિવ્ય શક્તિઓ હોય તો ગુજરાતના જ્વલંત પ્રશ્નો ઉકેલી બતાવે। બીજી સામે પક્ષ બાબા બાગેશ્વરના સમર્થકો અને આયોજકોની પણ મેદાને આવ્યા છે। કાર્યક્રમના આયોજક મંગેશ દેસાઈએ વિરોધ કરનારાઓને વળતો જવાબ આપતા સ્પષ્ટ કહ્યું છે કે બાબા પોતે ક્યારે એવો દાવો નથી કરતા કે તેઓ કોઈ મોટા ચમત્કારી પુરુષ છે। આ માત્ર સાધના અને સનાતન ધર્મની શક્તિ છે। બજરંગ દળ યુવા આગેવાન જય પટેલ સહિતના સનાતની સંગઠનોનું કહેવું છે કે વિરોધ કરનારા ભલે ગમે એટલો જોર લગાવે, રાજકોટના યુવાનો લાખોની મેદની સાથે આ દરબારને ભવ્ય અને સફળ બનાવીને જમશે। બજરંગ દળ યુવા આગેવાન જય પટેલ સહિતના સનાતની સંગઠનોનું કહેવું છે કે વિરોધ કરનારા ભલે ગમે એટલો જોર લગાવે, રાજકોટના યુવાનો લાખોની મેદની સાથે આ દરબારને ભવ્ય અને સફળ બનાવીને જમશે। આ વિવાદ વચ્ચે સામાન્ય જનતા પણ બે ભાગમાં વેચાઈ ગઈ છે। સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ લેવલ પર જનતાનો મૂડ કેવો છે તે પણ જાણવા જેવું છે। સોશિયલ મીડિયામાં કમેન્ટમાં જણાવવામાં આવે છે કે બાબા સનાતન ધર્મની જાગૃતિનું કામ કરી રહ્યા છે। જે લોકો વિરોધ કરે છે એમને હિન્દુ ધર્મ આગળ વધે ગમતું નથી, અમે તો દરબારમાં જવાના જ છીએ। તો બીજી તરફ એવી પણ કોમેન્ટ સામે આવી છે કે ધર્મ અને કથા સુધી બરાબર છે, પણ અંધશ્રદ્ધા ન ફેલાવી જોઈએ। વિજ્ઞાન અને કાયદાનું પણ સન્માન થવું જોઈએ। જનતાએ પોતે સમજી વિચારીને નિર્ણય લેવો જોઈએ। તો દર્શક મિત્રો, એક તરફ વિરોધ, ચેલેન્જ અને એફઆઈઆરની ચીમકીઓ છે તો બીજી તરફ ભક્તોનો ભારે ઉત્સાહ છે। હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં વિવાદ શાંત પડે છે કે વધુ વકરે છે। આ મામલે તમારું શું માનવું છે? શું અંધશ્રદ્ધાના નામે થતો વિરોધ સાચો છે કે સનાતનના નામે થતું આયોજન? તમારી રાય અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। તમે જોઈ રહ્યા હતા DM90 ન્યૂઝ ડિજિટલ ગુજરાત।